વિદાય થાય તો એક અથવા તો બે શિક્ષકોની થાય, આપણા પાસે જથ્થાબંધ વિદાય થાય છે ને, બહુ દુઃખ થાય છે આપણને. તો આ પ્રસંગે આપણી શાળામાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા રામજીભાઈ ગઢવી, વિરલભાઈ, પ્રકાશભાઈ, રાકેશભાઈ, આપણા બંને કુમાર અને કન્યા શાળાના તમામ સ્ટાફ અને બાળકો, આજે આપણા કુમાર અને કન્યા શાળામાંથી 6 શિક્ષકોનું વિદાય થઈ રહ્યું છે. દરેક શિક્ષકોને પોતાનું વતન વારવું છે. હું મારા વતનમાં થયો છું એટલે મને બહુ દૂર નથી લાગતું, પણ આ બધા શિક્ષકો પોતાના વતનથી દૂર બેઠા છે. સામાજિક પ્રસંગો આવતા હોય તો ત્યારે એમને જવું પડતું હોય. ઘણીવાર એવી પરિસ્થિતિ બને કે એમને વતનમાં જવાનું તો ફરજિયાત હોય અને શાળામાંથી અમે એમને રજા પણ ના આપી શકીએ. તો ત્યારે એક અસમંજસની સ્થિતિ ભરાતી હોય છે. પરિવાર જ્યારે બાળકો મોટા થાય ત્યારે સમાજ સાથે રહેવાની જરૂરત પણ પડતી હોય છે. પણ સદભાગ્યે આપણી ગોળાઈ શાળામાં, કુમાર શાળા હોય, કન્યા શાળા હોય કે આજુબાજુની શાળા છે, આપણા બધાને એક એવો સ્ટાફ મળ્યો છે કે આપણા ગામને, આપણી શાળાને પોતીકી ગણી છે. અત્યારે આપણે બધાએ જોયું કે બધા જ શિક્ષકોએ વારાફરતી પોતાના અભિપ્રાય આપ્યા, પણ લાગણીનો ઉમળકો એમનામાં ભરાઈ ગયો અને આગળ બોલી ન શક્યા. એવું ક્યારે થાય? જ્યારે આ મારું પોતાનું છે ત્યારે આપણે ગણીએ ત્યારે એનામાં એવું થતું હોય છે. વિક્રમાબેન લગભગ 22-23 આપણી વચ્ચે છે. પહેલાં બંત્રીબેન, દીદીબેન, પ્રિયંકાબેન, એ બધા તો 2017થી છે. ઝાલાભાઈ 2019થી આપણી સાથે છે. સંધુ સાહેબ પણ લગભગ 2017-18થી આપણી સાથે આ શાળામાં સેવા આપી રહ્યા છે. આ શાળામાં પોતાની ફરજ બજાવી છે. આગળ પણ પોતાની જિલ્લામાં જે પણ શાળા મળી છે ત્યાં પણ પોતાનું નામ રોશન કરો અને હર હંમેશ તમે અમારા દિલમાં છો અને રહેશો. અભિનંદન. જય જય.